આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય વાહનનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. જેમાં સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલ ઓવર રિઝલ્ટ 98.58% આવ્યું છે. વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. સુરતમાં સરદાર પટેલ વિદ્યાભવનનું ઓલ ઓવર રિઝલ્ટ 98.58% અને સાયન્સમાં એમાં 12 અને A2માં 19 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળા સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવતા રડી પડ્યા હતા. બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા, સરદાર પટેલ વિદ્યાભવન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહ્યો છું. સામાન્ય રીતે સરદાર પટેલ વિદ્યાભવનના 10મા અને 12માના રિઝલ્ટ ખૂબ સારા આવે છે ઉત્તરોત્તર. આ વખતે પણ 10મા અને 12માનું રિઝલ્ટ, 10માનું તો આવવાનું છે પણ 12માનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. આપણી શાળામાંથી 58 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠેલા હતા. તેમાંથી 12 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 19 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ દર 58માંથી 12 એટલે દર 4 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં કે 10મા ધોરણમાં જે છોકરાઓ A1 ગ્રેડમાં હતા તે 4 છોકરાઓ 12મા ધોરણમાં પણ A1 ગ્રેડમાં આવ્યા છે. આ સિવાયના 15 છોકરાઓ જે છે તે A2 ગ્રેડમાં હતા, એમને પણ અમે A1 ગ્રેડમાં લઈ આવ્યા છીએ. શાળાની વિશિષ્ટતા એ છે કે આ શાળામાં જે વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરવામાં આવે છે તે વિદ્યાર્થીઓ ઓછા ટકાવાળા હોય તો વધુ લાવે. સામાન્ય રીતે એકદમ બ્રિલિયન્ટ છોકરાઓ હોય તે A1 ગ્રેડ આવે છે, પરંતુ આવા છોકરાઓને કે જે થોડા નબળા હોય એની પાછળ પણ ખૂબ મહેનત કરવામાં આવે છે. આખો શ્રેય જો આપવાનો હોય તો એ શિક્ષકોની ટીમ, આચાર્યનું ફ્રેમિંગ, આચાર્યનું અમલીકરણ અને અમારે મિતાલીબેન છે આચાર્ય, એમણે પણ ખૂબ મહેનત કરી છે. જગદીશભાઈ આ વખતે સંચાલકમાં એમણે પણ ખૂબ મહેનત કરી છે અને શાળાનું રિઝલ્ટ ઉત્તરોત્તર સારું લાવવા માટે બધાનો પ્રયત્ન છે. શ્રેય માતા પિતાને પણ આપી શકાય અને બાળકના હીરને અમે પીછાણીએ છીએ એ પ્રમાણે એમની સાથે મહેનત કરાવડાવીએ છીએ. એનું આ પરિણામ છે. મારું નામ ભીમાણી પ્રિન્સ પિયુષભાઈ. મારે ધોરણ 12માં A1 મળ્યો. મારે પૂરા 96% મારે આવ્યા છે. આ ટકાવારી પાછળ મારી સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટી, એડમિન બધાનો અને મારા માતા પિતાનો ખૂબ સહકાર છે. શિક્ષકોએ મારી પર વ્યક્તિગત ધ્યાન રાખ્યું છે. ટ્રસ્ટીઓએ પણ બોલાવીને જરૂરી પૂરતું માર્ગદર્શન આપ્યું છે અને શાળા કાર્ય પણ ટીમવર્ક સાથે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. શું બનવા માંગો છો? આગળ તો મેં અત્યારે CA ની લાઈન લીધી છે. આખા વર્ષ દરમિયાનની મહેનત કયા પ્રકારની રહી જેના કારણે આ પરિણામ મેળવી શક્યા? શાળામાંથી જેટલું કહેવામાં આવે એટલું દરરોજ કરતો હતો અને શિક્ષકોએ પણ વ્યક્તિગત રીતે મને ખૂબ સહકાર આપ્યો છે, જેના પરિણામે અમે એટલા પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે. આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં 1,32,000 પૈકી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1233 અને બી ગ્રુપના 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04%, જ્યારે વિદ્યા અને 99.10% પાસ થયા છે. 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.